ચોમાસું એકદમ જામી ગયું છે। સમગ્ર ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રમાં મેઘાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે। ખાસ કરીને જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં જળબંબાકાર થઈ ગયું છે। જૂનાગઢમાં અતિભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા બેટ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી, ત્યારે કેટલાક ગામો સંપર્ક વિહોણા પણ થઈ ગયા હતા। વરસાદના આંકડાની વાત કરીએ તો રાત્રે 12 વાગ્યાથી લઈને સવારના 4 વાગ્યા સુધી જૂનાગઢના વંથલીમાં 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જ્યારે વિસાવદરમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધમાકેદાર વરસાદની બેટિંગ બાદ હવે વરસાદે ઉત્તર ગુજરાતમાં ધબધબાટી બોલાવવાનું શરૂ કર્યું છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે। મંગળવારે સવારે 10 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધી ઉત્તર ગુજરાતના 75 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં બનાસકાંઠામાં ભારે વરસાદ નોંધાયો હતો। ખાસ કરીને વાવમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે લાખાણીમાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો હતો। મહેસાણાના ઊંઝામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો। તંત્ર દ્વારા જાહેર કરાયેલા છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા પ્રમાણે સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને મંગળવારે સવારે 6 વાગ્યા સુધી 24 કલાક દરમિયાન ગુજરાતના 211 તાલુકામાં વરસાદ પડ્યો હતો, જેમાં સૌથી વધારે જૂનાગઢ જિલ્લામાં વરસાદ નોંધાયો। વંથલીમાં 15.5 ઇંચ વરસાદ નોંધાયો। જૂનાગઢમાં ભારે મેઘ ખાંગા થયા છે। મેઘો મન મૂકીને વરસી રહ્યો છે। જૂનાગઢ જિલ્લામાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે। જૂનાગઢ જિલ્લામાં સૌથી વધારે વિસાવદર વંથલીમાં વરસાદ નોંધાયો છે। જૂનાગઢ તાલુકો અને શહેરમાં વરસાદ પડી રહ્યો છે। રાત્રે 12 વાગ્યાથી લઈને સવારના 4 વાગ્યા સુધી જૂનાગઢના વંથલીમાં 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। હવામાન વિભાગ અનુસાર હાલના સમયમાં ગુજરાત પર વરસાદી સિસ્ટમ સર્જાય છે, જેના કારણે ગુજરાતમાં કેટલાક જિલ્લામાં વરસાદ પડી શકે છે। ગુજરાતમાં 10 દિવસ સુધી વરસાદની શક્યતા છે, એટલે કે 10 કે 11 જુલાઈ સુધી ચોમાસું જામેલું રહેશે। ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી કેટલાક જિલ્લામાં ભારે તો કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદ વરસી રહ્યો છે। એવામાં જ્યાં અત્યાર સુધી વરસાદ નથી પડ્યો તેવા જિલ્લા અને તાલુકામાં પણ વરસાદ શરૂ થયો છે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં આજે રેડ એલર્ટ જાહેર કર્યું છે। સુરત, નવસારી, વલસાડ, સંઘ પ્રદેશ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે। સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। મોરબી, સુરેન્દ્રનગર, જામનગર અને દ્વારકા, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ, ભરૂચ, તાપી, ડાંગ, છોટાઉદેપુર, દાહોદ, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, વડોદરા, નર્મદા, બોટાદ, પોરબંદર, રાજકોટમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી જળબંબાકાર સર્જાયો છે। મોરબી મચ્છુ ડેમનો એક દરવાજો 2 ફૂટ ખોલાયો છે। માળિયા મિયાણાના 20 થી વધારે ગામને એલર્ટ કરાયા છે। હળવદના બ્રાહ્મણી ડેમમાં 5 દરવાજા ખોલતા 11 ગામને એલર્ટ કરાયા છે। માણાવદરના ખાડા ડેમમાં 6 દરવાજા ખોલતા નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે। સરહદી વિસ્તાર નાળાબેટનું રણ ધોધમાર વરસાદના પગલે દરિયો બન્યું છે। જૂનાગઢના માળિયા હાટીનાના તાલુકાનો ભાખરવડ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે। ભારે વરસાદના કારણે માણાવદરના 17 ગામો બેટમાં ફેરવાયા છે।